જૂનાગઢના માંગરોળ તાલુકામાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કેન્દ્ર આજે શરૂ કરવામાં આવ્યા છે। બે મુખ્ય કેન્દ્ર માંગરોળ માર્કેટિંગ યાર્ડ ખાતે છે, જ્યારે અન્ય કેન્દ્રો અલગ અલગ જગ્યાઓ પર સ્થાપિત છે। પહેલા દિવસે 20 જેટલા ખેડૂતોને મેસેજ આપવામાં આવ્યા, પરંતુ માત્ર 4-5 ખેડૂતો મગફળી વેચવા આવ્યા। ખેડૂતો કમોસમી વરસાદ કારણે ડેમેજ થયેલી મગફળીની ખરીદી કરવાની માંગણી કરી રહ્યા છે, તો સરકાર દ્વારા ઇન્ડી એગ્રો અને એજન્સી મારફતે મગફળી ખરીદી કરવામાં આવશે। આગામી 2-3 દિવસમાં અન્ય કેન્દ્રોમાં પણ ખરીદી શરૂ કરવામાં આવશે। રોજ માંગરોળ એપીએમસી ખાતે માંડવીની ટેકાની ભાવે ખરીદી ચાલુ થઈ ગઈ છે। એમાં ખેડૂતને બજાર કરતાં સારા એવા ભાવ મળે છે, જે ખેડૂતના હિત માટે યોગ્ય છે। પણ હાલ કમોસમી વરસાદને કારણે અમુક ખેડૂત લોકોની માંડવી બગડેલ છે, ડેમેજ નીકળેલ છે। તો એમાં સરકારશ્રીને અને એજન્સીઓને વિનંતી છે કે જેમાં ખેડૂતનું હિત વિચારી અને થોડી બાંધછોડ કરે। અમારે એ જ કહેવાનું છે કે આ વર્ષે વધારે વરસાદ પડવાને કારણે ખેડૂતોનો પાક નાશ થયો છે અથવા બગડી ગયો છે અથવા ગુણવત્તા બગડી ગઈ છે। અત્યારે માંગરોળ ખાતે બે એજન્સીને કામગીરી માંગરોળ એપીએમસી ખાતે બે એજન્સી કામગીરી કરી રહી છે, ત્યારે સરકારશ્રી અને નોડલ એજન્સીને અમારે કહેવાનું એ જ છે કે અત્યારે ખેડૂતો માલ લઈને આવ્યા છે અને બજાર કરતાં એમએસપી મુજબ એને ભાવ વધારે મળે છે, ત્યારે એ સારી બાબત છે। એને બજાર કરતાં એને ઊંચો ભાવ મળે છે એટલે એના હિસાબે ખેડૂત ખુશ છે। પરંતુ વરસાદ વધારે પડવાને કારણે જે માલની ગુણવત્તા છે એ થોડી નબળી પડી છે। એટલે સરકાર અને નોડલ એજન્સી ને અમારી વિનંતી છે ખેડૂતો વતી કે એ તમારા નીતિ નિયમોની અંદર બાંધછોડ કરી અને ખેડૂતોનો માલ જોખાઈ જાય, ખેડૂતોનો અહીંથી ખુશ થઈને